કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ નવું આકર્ષણ ઉમેરાયું છે। કેવડિયામાં તૈયાર થવા જઈ રહ્યું છે મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ એટલે કે રજવાડા મ્યુઝિયમ। આ મ્યુઝિયમ ભારતના 562 રજવાડાઓના ઐતિહાસિક યોગદાનને સમર્પિત છે, જે દેશના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસને જીવંત કરશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ રજવાડાઓનું મ્યુઝિયમ એ કેવડિયાનું નવું આકર્ષણ બની રહેશે। ભારતના 562 રજવાડાઓના ઐતિહાસિક યોગદાનને સમર્પિત મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા એટલે મોરકી મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે। મ્યુઝિયમ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકીકરણના પ્રયાસોમાં રજવાડાઓના બલિદાન અને વારસાને યાદ કરે છે। વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની જાહેરાત કરી હતી। રજવાડા મ્યુઝિયમમાં રાજવીઓના ભવ્ય ઇતિહાસની ઝાંખી જોવા મળશે। તે વૈશ્વિક ધારાધોરણો મુજબ ડિઝાઇન કરાયેલું છે, જે પ્રવાસીઓને શિક્ષણ અને મનોરંજનનો અનુભવ આપશે। તે રજવાડા મ્યુઝિયમના પ્રોજેક્ટ માટે 367 કરોડનો ખર્ચ થયો છે। લીંબડી ગામમાં 5.5 એકર જમીન પર તેનું નિર્માણ થશે। મ્યુઝિયમમાં વર્ષ 1700થી લઈને 1950 સુધી એટલે 250 વર્ષના રાજવી પરિવારોના અને રજવાડાના એકત્રીકરણના ઇતિહાસને વર્ણવવામાં આવશે। તેમાં 5 ગેલેરી હશે, જેમાં 562 રજવાડાઓનો ભવ્ય ઇતિહાસ રજૂ થશે। 5 ગેલેરીમાંથી 4 ગેલેરી કાયમી હશે, જ્યારે એક ગેલેરી હંગામી હશે। પ્રથમ ગેલેરીમાં રજવાડા વિશેની માહિતી અને વર્ગીકરણ હશે। બીજી ગેલેરીમાં રાજાઓનું જીવન અને તેમના રીત-રિવાજો અને રાજ્ય સંરક્ષણ હશે। ત્રીજી ગેલેરીમાં ભારતના એકીકરણનો ઇતિહાસ, બ્રિટિશરોનું સામ્રાજ્ય, સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન હશે। જ્યારે ચોથી ગેલેરીમાં રજવાડાના બલિદાનની વાર્તા અને મ્યુઝિયમમાં યોગદાન આપનારા લોકોનો ઉલ્લેખ હશે। પાંચમી ગેલેરી રિસેપ્શન અને લોબી સાથે કનેક્ટેડ હશે। તેને ચિલ્ડ્રન ગેલેરી નામ અપાશે। પાંચમી ગેલેરી પાસે મ્યુઝિયમ શોપ અને મ્યુઝિયમ કાફે પણ હશે। મ્યુઝિયમમાં સરદાર પટેલે રજવાડાને એક કરવામાં ભજવેલી ભૂમિકા પણ હશે। એકીકરણ વખતે રજવાડાએ સરકારને જે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સનું ડિજિટલ સ્વરૂપે પ્રેઝન્ટેશન પણ હશે। મ્યુઝિયમમાં 3D મેપિંગ, હોલોગ્રાફી, વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી અને ઓડિયો વિઝ્યુઅલ લાઇટિંગ સિસ્ટમ જેવી આધુનિક ટેકનિકનો ઉપયોગ થશે। આ સાથે લાઇબ્રેરી, ઓડિટોરિયમ, ગિફ્ટ શોપ અને ગ્રીન બિલ્ડિંગ ફીચર્સ જે પર્યાવરણને અનુકૂળ બનાવશે। ઇમારતની ડિઝાઇનમાં ગુજરાતી તત્વો જેમ કે ચરખો વારલી આર્ટ અને ગરબાના ફોર્મ્સનો સમાવેશ કરાયો છે। મ્યુઝિયમનું નિર્માણ કાર્ય ઓક્ટોબર 2027 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે। આ પ્રોજેક્ટ દરમિયાન સરકારી અધિકારીઓએ મોટાભાગના રાજવી પરિવારો સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન મ્યુઝિયમમાં શું શું હોવું જોઈએ એનો અભિપ્રાય પણ રાજવી પરિવારો પાસેથી મગાયો હતો। અહીંથી જ સરદાર પટેલનું સ્ટેચ્યુ સ્પષ્ટપણે જોઈ શકાશે। તેમાં રજવાડા અને તેમના શાહી વારસાનો પરિચય હશે। અહીં એક જ સ્થળે રજવાડાની સંસ્કૃતિ, વસ્ત્રો, હથિયારો, જ્વેલરી, કલાકૃતિઓ અને ઐતિહાસિક દસ્તાવેજો જોવા મળશે। આ મ્યુઝિયમ સ્ટેચ્યુ ઓફ યુનિટી કોમ્પ્લેક્સની નજીક છે, જેથી તે પહેલાથી જ પ્રખ્યાત પર્યટન કેન્દ્ર સાથે જોડાશે। બ્યુરો રિપોર્ટ જી।